પરમપદ એટલે શું? લખી નાખો. વે ટુ પરમપદ છે શું છે? વે ઓફ પરમપદ, બરાબર ને? હેલો, યસ મેમ, વે ઓફ વે ઓફ પ્રાપ્તિ. પરમપદ પ્રાપ્તિ. પ્રાપ્તિ. ઓકે, પરમપદ પ્રાપ્તિમાં સેમ જ વસ્તુઓ બધી આવશે. પ્રાપ્તિ માટેના ઈશામ આપણે લીધો તો ઈ આવશે, વાસનાનો ક્ષય આવે, મનનો નાશ આવે. લઉં છું અત્યારે, પણ આમાં તમે ભલે હું લખાવું છું, પણ કાંઈ પણ પરમપદ પ્રાપ્તિ ક્યારે મળે? જેટલા જેટલા રસ્તા ઋષિએ બતાવ્યા છે એ બધા જ રસ્તા જ્યારે આપણે લઈએ ત્યારે પરમપદ પ્રાપ્તિ અવશ્ય થાય. પરમપદ પ્રાપ્તિ એટલે શું? તો બહુ સરસ છે, લખવાનું નથી, પેલા સમજવાનું છે. સૌથી પહેલા તો એમાં અહંકારનો નાશ કીધો છે. અહંકારનો નાશ એટલે શું? હું આ કરું છું, હું આ કરું છું, મેં ઓલું કર્યું, મારાથી આ થયું, મારાથી ઘર ચાલે છે, હું અત્યારે બધું કરતા કરતા એમ કરું છું, અથવા તો હું અત્યારે બધું કરતા કરતા તમને બધાને ભણાવું છું. એટલે જ્યાં સુધી હું કરો ત્યાં સુધી મોક્ષ અથવા પરમપદ કે ક્યાંય પહોંચી ન શકાય. કોઈ પણ વ્યાખ્યામાં આપણે ન આવીએ. સૌથી પહેલા તો શું? તો કે અહંકારનો નાશ. આપણે પરમપદની વ્યાખ્યા નથી, વે ઓફ પરમપદ છે. કયા રસ્તેથી પરમપદ પ્રાપ્તિ થાય? વે ઓફ પરમપદ, બરાબર? કે હું છું એ સંકલ્પ જ્યારે નષ્ટ થઈ જાય ને ત્યારે પરમપદની પ્રાપ્તિ થાય. કે હું છું પરમપદ છે. એમાં એવું છે, કોઈ પામવાની ચીજ નથી. પરમપદ એટલે શું? તો કે ધીમે 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 સન્માર્ગનો રસ્તો જ્યાં આવે એ પરમપદ છે. એક સર્વોચ્ચ અવસ્થા છે. પરમપદ શું છે? તો કે સર્વોચ્ચ અવસ્થા છે. કે પરમપદ પામવા માટે શું? તો કે આપણે બધું આવી આવશે, શુભેચ્છા, વિચારણા, તનુમાંસા, સત્વપતિ, અસંસતિ, કે આ બધા રસ્તે ચાલે. અથવા તો જે બધા હઠયોગનો વિચાર છે, સંકલ્પ માત્રેણ જગત સમગ્રમ સંકલ્પ માત્ર. જગત શું છે? આખો સંકલ્પ માત્ર છે. સંકલ્પ છોડો એટલે ટૂંકમાં પરમપદની પ્રાપ્તિ થાય. એટલે પરમપદ છે કઈ કોઈ વસ્તુ પામવાની નથી. અહંકાર તો સૌથી પહેલો છોડવો પડે. શું કામ? તો કે અહંકાર છે એ બીજ છે, એમાંથી મોટું વૃક્ષ થાય, વૃક્ષમાંથી વાસના બને. પછી સરસ કીધું છે પરમપદ શું છે? તો કે ન જાગ્રત, ન સ્વપ્ન, ન સુસુપ્તિ, ન તુર્ય, આ કાંઈ નથી પરમપદ. તો પરમપદ શું છે? તો કે તુર્યાતીત અવસ્થા છે. તુર્યાતીત અવસ્થા એટલે એ પરમપદ કહેવાય. એકચ્યુઅલીની વ્યાખ્યામાં પરમપદની તુર્યાતીત અવસ્થા. એમાં આપણે જાગતાય નથી, સૂતા પણ નથી, સુષુપ્તિય નથી. તુર્યાતીત અવસ્થા પછી કાંઈ જ નહીં ટૂંકમાં. એને પરમપદ કહી શકાય. જ્ઞાન સે મુક્તિ, જે કાંઈ બોધ હું જાણું છું, મને બધી ખબર પડે છે, જ્યાં સુધી એવું હોય ને ત્યાં સુધી એ નહીં. પરમપદ એટલે જેને કે લાસ્ટ સર્વોચ્ચ અવસ્થા, એને પરમપદ કહી શકાય. એ પરમપદ અવસ્થા કહેવાય. ચાલો હવે લખશું. લખો યોગ વશિષ્ઠ में, योग वशिष्ठ में परमपद परमपद वह सर्वोच्च अवस्था है वह सर्वोच्च अवस्था है जहां मैं काउंस मात्र में मैं मीन्स अहंकार वालों में मैं करी बे बाजू कोमा मैं और यह जगत पाछू बे कोमा में मैं और यह जगत કે હું અને જગત એમ, હું અને જગત એમ का भेद पूरी तरह मिट जाता है. बराबर समझाणु कि योग वशिष्ठ में परम पद का परम पद वह सर्वोच्च अवस्था है जहां मैं और यह जगत का भेद पूरी तरह मिट जाता है. કે હું અને જગત છે એ ભેદ પૂરી તરહ ટૂંકમાં સંપૂર્ણ ખલાસ થઈ જાય એને પરમપદ કહેવાય. वशिष्ठ जी वशिष्ठ मुनि श्री राम से कहते हैं कि
यदा नाहम तदा मोक्षो यदाहम बंधनम तदा. તમારે નથી લખવાનું, હું એનું હિન્દી લખાવું છું. जब मैं पण नहीं रहता तभी मोक्ष है. जब मैं पण એટલે મારાપણાનો ભાવ ન રહે, नहीं रहता तभी मोक्ष है. और मैं हूं यही भाव बंधन है. और मैं हूं यही भाव बंधन है. और ये भाव बंधन है. और जो इनसे मुक्त है, और जो इन भावों से मुक्त है वही परम पद है. जो इन भावों से मुक्त है वही परम पद है. मन और बुद्धि से परे, मन और बुद्धि से परे जो शुद्ध चेतना है वही परम पद है. मन और बुद्धि से परे जो शुद्ध चेतना है वही परम पद है. वो सत्यचित आनंद की स्थिति है. मीन्स के परम पद, मीन्स परम पद सत्यचित आनंद की स्थिति है. वो न प्रकाश है न अंधकार की स्थिति है. वो न प्रकाश की स्थिति है न अंधकार की स्थिति है. वह सिर्फ दिव्य चेतना है, वही परम पद है. न अंधकार की स्थिति है न प्रकाश की स्थिति है. सिर्फ दिव्य चेतना है, वही परम पद है. जगत में रहते हुए भी, जगत में रहते हुए भी दृष्टा भाव से रहना वही परम पद है. दृष्टा भाव से रहना वही परम पद है. परम पद पाने की चीज नहीं है. परम पद पाने की चीज नहीं है. वो मनोनाश और वासनाक्षय से, वो मनोनाश और वासनाक्षय से अपने आप आती है. मनोनाश और वासना के क्षय से अपने आप स्थिति आती है. विवेक जनित ज्ञान से, विवेक जनित ज्ञान से अहंकार का बीज नष्ट होता है. विवेक जनित ज्ञान से अहंकार का बीज नष्ट होता है. तभी परम पद की प्राप्ति होती है. परम पद न जागृत अवस्था है. परम पद न जागृत अवस्था है, न स्वप्न, न सुषुप्ति, न तुर्य.
परम पद न जागृत अवस्था है, न स्वप्न है, न सुषुप्ति है, न तुरीयावस्था है। वो तुरीयातीत अवस्था है। वो तुरीयातीत अवस्था है। और तुरीयातीत अवस्था ही परम पद है। तुरीयातीत अवस्था ही परम पद है। अहंकार का संपूर्ण नाश, संपूर्ण अभाव लिखो। अहंकार का संपूर्ण अभाव और ज्ञान से मुक्ति, बहुत महत्वनो है। ज्ञान से मुक्ति, अहंकार का संपूर्ण अभाव और ज्ञान से मुक्ति, यही परम पद है। પછી લખો જ્ઞાન की सप्त भूमि। નવો પોઈન્ટ છે ને મેમ? हेलो, नहीं 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 नहीं, નવો પોઈન્ટ છે ને? ના ના, परम पद માં જ લખાવું છું। परम पद માં જ લખાવું છું कि ज्ञान की सप्त भूमि है, वही परम पद। वो जो अगर जीवन में आ जाए, मीन्स कि ज्ञान की सप्त भूमि है, वो भी हमें धीमे धीमे परम पद तक ले जाती है। तो लखो लास्ट सेंटेंस, अंततः मीन्स अंत में, योग वशिष्ठ का परम पद, योग वशिष्ठ का परम पद मन का संपूर्णतः अभाव, मन का पूर्णतः या संपूर्णतः अभाव है। अभाव है। अहम का नाश है। परम पद योग वशिष्ठ નું શું છે? પરમ પદ तो मन का अत्यंत अभाव, अहम का पूर्णतः विलीनीकरण, मीन्स के अहम का लय, अहम है ही नहीं, अहम का लय। और जो अनादि अनंत नाम रूप से रहित, निर्विशेष ब्रह्म लखाયું હતું ને, अनादि अनंत नाम रूप से रहित जो तत्व बचता है, वही परम पद है। जो अनादि अनंत और राम और नाम रूप से रहित जो तत्व बचता है, वही परम पद है। ऋषि वशिष्ठ उसे तत्व पदम कहते हैं। ऋषि वशिष्ठ उसे तत्व पदम कहते हैं। कोई एंटर थયું હવે? કોનો ક્લાસ છે? हेलो, અવાજ આવે છે? હા મેડમ, કોઈ ન થાય, ચાલુ જ રાખો તમે, મજા આવે। हाँ मैडम, समझा? लिंक बन गई है ना तो कंटिन्यू में हो जाएगा तो अच्छा रहेगा। આ બસ એટલે આપણું તો પૂરું થઈ જશે આજે। બસ હવે પૂરું છે, મને લઈ રખાયું ને? કઈ નહીં મેડમ, લઈ જ લો 6 વાગ્યા સુધી। હું કોક આવે ને તો ના પાડ દે। ના ના, આપણું પછી આગળ રિપીટ કરવું પડશે એવું છે। આજે ભ્રમરૂપ થઈ જઈએ બધા બધા એમ ને, આજના જ મોક્ષ મળી જાય તો ઓલા કેવાય, પછી આપણે આજ આપણી સ્થિતિ ઓલા રાજા શીખી ધ્વજ જેવી થાય હો। આજ ને આજ આપણે પરમ પદ મેળવીને છુટકારો કરી એમ ને, એક જ દિવસમાં લઈ લે પરમ પદ આપણે આજે। મેમ નહીં તોય નહીં પરમ પદ ની પ્રાપ્તિ થાય છે, કોઈ ન થાય।
મનમાં જેટલું ભર્યું છે એમાં ક્યાં થાય મેડમ? એટલે બસ એમાં એક જ વસ્તુ મેં તો છે ને એક વસ્તુ વિચાર કરો, આટલું આપણે ભણ્યા ને યોગ વશિષ્ઠ, એમાંથી એક વસ્તુ ખાસ લેવાની. કાંઈ તો બીજું ના કરી શકીએ તો કાંઈ નહીં, આખા દિવસમાં 2 વખત રોકાય અને એ વિચારવું કે હું શું વિચારું છું. જેને મી ટાઈમ કહેવાય ને, મી ટાઈમમાં બેસો ને ત્યારે વિચારવું કે હું શું વિચારું છું. એટલે દ્રષ્ટા ભાવથી વિચારવાનું. પછી મારું વિચારનું સાચું જ છે ને એની તરફ જ પલડું નમે એવું નહીં. વિચારતી વખતે જોવાનું કે હું જે વિચારું છું, જે કાંઈ વિચારું છું બરાબર છે. દ્રષ્ટા ભાવથી જોવાનું, એમાં ક્યાંય પક્ષપાત ના થવો જોઈએ કે પછી મેં આટલું કહ્યું તો આ મારું સાચું ને આ મારું ખોટું, નહીં હું જ સાચી ને અહીંયા હું ખોટી, એમ નહીં. નથી નમવાનું ક્યાંય કે નથી ક્યાંય ઝઘડો કરવાનો. ખાલી દિવસના 2 વખત જ ઋષિએ બહુ ભાર આપ્યો છે. સ્ટાર્ટિંગ જર્ની ત્યાંથી જ થાય છે. ટૂંકમાં જેને કહે ને ક્યાંક પણ પહોંચવાની, આ પરમપદમાં લાસ્ટ એને પહોંચાડ્યા, આપણે એની જર્ની ક્યાંથી શરૂ કરી. મેં એટલે નહોતું લીધું છે, આ વચ્ચે છોડ્યું તો ખબર છે પરમપદ ઉપર આગળ આવતું હતું આપણે, એટલે જીવન મુક્ત ની કઈ જરૂર નહોતી, લાસ્ટમાં લેશું, કારણ કે પેલા આપણે પગથિયા ચડ્યા 1 બાય 1 બધા. 2 વખત દિવસમાં રોકાવું અને મનને જોવું કે હું શું વિચારું છું, હું શું કરું છું. ઈ જોવાથી ઘણો બધો તમારી અંદર ફરક પડશે કે મેં આજને આટલી કલાકમાં મેં શું વિચાર્યું, આ યોગ્ય છે મેં વિચાર્યું. બસ આ ક્વેશ્ચન આન્સર મનને કરવાના. અને જો સહી નથી તો સહી શું છે, એટલે આપોઆપ મનનો સંકલ્પ દૂર થાય ને. સંકલ્પ પછી એવું વિચારે ને મનના સંકલ્પ દૂર થાય, પછી જેવા તેવા સંકલ્પ આપણે કરીએ જ નહીં. એકવાર મનની સ્ટડી કરો ને પછી જેવા તેવા સંકલ્પ ના થાય આપણાથી. પછી આપણે એક જ દિશામાં સરખું વ્યવસ્થિત જ વિચાર, આપણને ખબર પડી જાય કે વિચારવા જેવું નથી, અથવા અમલ ભલે ઓછું પણ આપણે અમલમાં ના મૂકીએ ને, આપણી ઇન્ટેન્સિટી ઘટી જાય એ વસ્તુ તરફની. ખોટું થતું હોય ને તો આપણે અટકી જાય ત્યાંથી. એટલે અરીસો જોવાનો, દર્પણ, એવું કઈ બહુ સરસ ઉદાહરણ ઋષિ આપ્યું છે કે મને યાદ નથી, દર્પણ નું બહુ સરસ, કે રોજ દર્પણ જોવાનું. એમ તમે દર્પણમાં જે વ્યક્તિને જોવો છો એ તમે નથી. બહુ સરસ ઋષિ કઈક ઉદાહરણ આપ્યું છે, એ તમે નથી. માત્ર તમારે શું જો તમે અંદર જે છે તમે જોતા જ નથી. એમ દર્પણ જોવો એમ તમે તમારા મનને જોવો દર્પણની જેમ, ત્યાં તમને નહીં જોવો, તમે અંદર જોવો કે હું શું છું, કેટલા વિચાર ભરેલા છે, શું ભરેલું છે, કેટલું ખોટું છે, કેટલું ખરાબ છે. એટલે ક્યાંક ઝૂકવું પડે તો આપણે ઝૂકી જઈએ, ક્યાંક જતું કરવું હોય તો આપણે કરી દઈએ. એટલે આપણે તો બીજે ના પહોંચીએ તો કઈ નહીં, આપણા માટે આ જ પરમપદ છે. ક્યાંક ઝૂકી જઈએ, ક્યાંક જતું કરી દઈએ તો આપણે કરી શકીએ વસ્તુઓ. આપણને દ્રષ્ટા ભાવથી જોવાનું છે કે એની અંદર અમુક વસ્તુ ઓછી છે સામેની વ્યક્તિમાં, આપણે તરત જતું કરી દઈએ. બરાબર છે. મેડમ, આપણે છેલ્લી હા બોલો. આ બધું આટલું બધું કહેવાનો અર્થ એટલો છે ને, કોઈ પણ પરિસ્થિતિ આવે તો આનંદ જ રહેવાનો મતલબ. સચ્ચિત આનંદ, હા હા હા, સચ્ચિત આનંદ છે ઈશ્વરની સ્થિતિ છે. જરૂરી નથી, મેં કીધું જે મેઇન વસ્તુ શું છે આ 3માં, સત્વ, રજુ અને તમ ગુણ આવે. બરાબર છે. 3 અવસ્થા આપણે બહુ સરસ સમજ્યા બધામાં. જેટલા બેઠા એટલા હું એવું માનું આ 3 અવસ્થા આપણને બરાબર ખબર જ હોય. એ અવસ્થા આપણામાં ટકતી નથી હોતી. ક્યારેક સત્વમાં હોય, ક્યારેક રજમાં હોય, ક્યારેક તમસમાં હોય. બને ત્યાં સુધી તમસને તો એટલીસ્ટ ઓછી જ રાખવી. સત્વ અને રજ, જયારે રજમાંથી સત્વમાં જાવ ને તો ઘણો બધો ફરક પડે આપણી અંદર. એ કન્ટિન્યુઅસ અમુક અવસ્થા છે ને રહેવી જોઈએ. આટલું બધું બોલ્યા પછી, જ્ઞાન પછી જરૂર નથી કે મારી અંદર આ વસ્તુ ટકતી હોય, પણ એટલીસ્ટ એ ખબર પડી જાય કે આ ખોટા રસ્તે જાય છે મન અત્યારે આપણું. હા બસ ઈ ખબર 100% પડે કે આ ખોટા રસ્તે ચલાય છે અત્યારે, અહીંયા નથી જવાનું, આ ન જોઈએ, આ ન મળે આપણને, એ આપણે છોડવું જ પડે. આપણા માટે આ જ સારું છે બસ. એટલે દર્પણ જેમ જોવાય, તમે તમારી જાતને દર્પણમાં ઉભા રહી છો જોવો છો, એ રીતે તમે તમારા મનને દિવસમાં 2 વખત જોવો. ઠીકઠાક કરીએ, સરસ મજાના તૈયાર થઈએ, એમ મનને કઈક એવી 4-5 વસ્તુ આપો કે ઠીકઠાક થઈ જાય. એ ભાગે જ રાખે, દોડે જ રાખે. પછી એમાંથી સંકલ્પમાંથી વાસના, વાસનામાંથી સંસ્કારમાંથી કન્ટિન્યુઅસ જન્મ મરણનું ચક્ર. આ જ યોગ વશિષ્ઠ છે. આજ આપણે સમજ્યા બધી અંદર વસ્તુની અંદર આપણે સમજાય પરંપરા. ઓકે સારું, ચાલો બરાબર. હવે આજે આપણો અહીંયા પરમપદ, એટલે આ 3 ચેપ્ટર પૂરા થાય છે.
લગભગ આવતા એક ઓલામાં આપણો કોર્સ પૂરો થઈ જશે યોગ વશિષ્ઠનો. બરાબર છે? ચાલો સોનલબેન.